નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 8 વિજ્ઞાન પાઠ 3 કોલસો અને પેટ્રોલિયમ. એકદમ સરળ ભાષામાં સ્વાધ્યાય કાર્યનું સંપૂર્ણ સોલ્યુશન. જો તમે મારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરજો. અને આ વિદ્યાર્થી મિત્રો, જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. સ્વાધ્યાયમાં છે પ્રશ્ન 1. સીએનજી અને એલપીજીને બળતણ તરીકે વાપરવામાં શું ફાયદા છે? તો જવાબ મેં નીચે આપેલો છે. તેમાં પહેલું છે સીએનજી અને એલપીજી સ્વચ્છ બળતણો છે. બીજું, આ બંનેનો વપરાશ ઓછું પ્રદૂષણ કરે છે. ત્રીજું, સીએનજીનો ઉપયોગ વિદ્યુત ઉત્પાદન માટે કરવામાં આવે છે. ચોથું, સીએનજીનો સૌથી મોટો ફાયદો એ છે કે તે ઘર કે કારખાનાઓમાં પાઇપલાઇનથી પહોંચાડી શકાય છે. પાંચમું, તેમનો સીધો જ દહન માટે ઉપયોગ કરી શકાય છે. હવે ત્યારબાદ છે પ્રશ્ન નંબર 2. રોડને સમતલ કરવા માટે વપરાતી પેટ્રોલિયમની પેદાશનું નામ જણાવો. તો જવાબમાં આવશે પેટ્રોલિયમની પેદાશ બિટુમિન રોડ સમતલ કરવા માટે વપરાય છે. હવે છે પ્રશ્ન 3. મૃત વનસ્પતિમાંથી કોલસો કઈ રીતે બને છે તે વર્ણવો. આ પ્રક્રિયાને કયા નામથી ઓળખવામાં આવે છે? તો જવાબમાં આવશે લગભગ 300 મિલિયન વર્ષ પહેલાં પૃથ્વી પરના નીચાણવાળા ભેજયુક્ત વિસ્તારોમાં ગીચ જંગલો હતા. કેટલીક કુદરતી આફતોને કારણે આ જંગલો જમીનની નીચે દટાઈ ગયા. તેમની ઉપર માટી જમા થવાથી તે દબાતા ગયા. ઊંડે અને ઊંડે જવાને લીધે તેમના તાપમાનમાં પણ વધારો થતો ગયો. ઊંચા દબાણ અને તાપમાનને લીધે મૃત વનસ્પતિઓ ધીરે ધીરે કોલસામાં રૂપાંતર પામતી ગઈ. કોલસામાં મુખ્યત્વે કાર્બન હોય છે. મૃત વનસ્પતિની કોલસામાં રૂપાંતર થવાની ધીમી પ્રક્રિયાને કાર્બોનાઇઝેશન કહે છે. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 4. ખાલી જગ્યા પૂરો. તેમાં પહેલું છે, પહેલી ખાલી જગ્યામાં આવશે કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ અશ્મિ બળતણો છે. ત્યારબાદ બીજી છે, પેટ્રોલિયમમાંથી વિવિધ ઘટકોને અલગ કરવાની પ્રક્રિયાને શુદ્ધિકરણ કહે છે. ત્યારબાદ ત્રીજું, સીએનજી એ વાહન માટે સૌથી ઓછું પ્રદૂષણ કરતું બળતણ છે. હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 5. જે વિધાન સાચા છે તેની સામે ટી અને જે વિધાન ખોટા છે તેની સામે એફ કરો. તો પેલું છે, અશ્મિ બળતણનો પ્રયોગશાળામાં બનાવી શકાય છે. તો કે ના, એટલે જવાબમાં આવશે ખોટું. સીએનજી એ પેટ્રોલ કરતાં વધારે પ્રદૂષણ કરતું બળતણ છે. તો એ પણ ખોટું આવશે. તો આપણે કરશું એફ. ત્યારબાદ છે કોક એ કાર્બનનું લગભગ સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે. તો જવાબ આવશે સાચું, એટલે કે ટી. કોલટાર એ વિવિધ પદાર્થોનું મિશ્રણ છે. તો કે સાચું. કેરોસીન એ અશ્મિ બળતણ નથી. તો જવાબ આવશે ખોટું. પ્રશ્ન 6. શા માટે અશ્મિ બળતણ એ પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન છે તે સમજાવો. તો અશ્મિ બળતણ બનતા લાખો વર્ષો લાગ્યા છે. માનવીની વિવિધ પ્રવૃત્તિઓ માટે અશ્મિ બળતણનો બહોળો ઉપયોગ થાય છે. કુદરતમાં અશ્મિ બળતણનો જથ્થો મર્યાદિત છે. આ કારણે અશ્મિ બળતણ એ પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન છે. ત્યારબાદ હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 7. કોકના ગુણધર્મો અને ઉપયોગો વર્ણવો. તો પહેલાં મેં આપ્યા છે કોકના ગુણધર્મો. તેમાં પહેલું આવશે તે સખત છે. બીજું, તે છિદ્રાળુ અને કાળા રંગનો કે પદાર્થ છે. ત્રીજું, તે કોલસાનો લગભગ સંપૂર્ણ શુદ્ધ પ્રકાર છે. તેમાં કાર્બનનું પ્રમાણ લગભગ 87 થી 89% છે. અને ચોથું છે, તે સળગે ત્યારે ધુમાડો ઉત્પન્ન થતો નથી. હવે આપણે જોઈશું કોકનો ઉપયોગ ક્યાં થાય છે. આપણે ખબર નથી હોતી, પણ આપણે રોજિંદા જીવનમાં પણ કોકનો ઉપયોગ થતો હોય છે. તો એમાં પહેલું છે સ્ટીલના ઉત્પાદનમાં. ત્યારબાદ બીજું છે કેટલીક ધાતુઓના નિષ્કર્ષણમાં. હવે આપણે જોઈશું પ્રશ્ન 8. પેટ્રોલિયમના નિર્માણની પ્રક્રિયા વર્ણવો. તો જવાબમાં આવશે સમુદ્રમાં રહેતા સજીવો દ્વારા પેટ્રોલિયમનું નિર્માણ થતું હતું. આ જીવો મૃત્યુ પામતા તેમના મૃતદેહો સમુદ્રના તળિયે એકઠા થતા ગયા. તેઓ રેતી અને માટીના સ્તરોથી ઢંકાતા ગયા. તેમના સ્તર પર સ્તર થયા. આ પ્રક્રિયા લાખો વર્ષ સુધી ચાલતી રહી. હવાની ગેરહાજરીમાં થતાં ઉચ્ચ તાપમાન અને દબાણને કારણે દટાયેલા જીવોના અવશેષનું જૈવ રાસાયણિક પ્રક્રિયાઓને લીધે પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાં રૂપાંતરિત થયું.
પેટ્રોલિયમના સ્તર પર કુદરતી વાયુના સ્તર જમા થતો ગયો અને આ રીતે પેટ્રોલિયમનું નિર્માણ થાય છે. હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 9. નીચેનું કોષ્ટક ભારતમાં 1991થી 1997 સુધીમાં ભારતની કુલ પાવર તંગી દર્શાવે છે. તો આ માહિતીને આલેખ સ્વરૂપે દર્શાવો. વાય અક્ષ ઉપર વર્ષ મુજબ તંગીની ટકાવારીને તથા એક્સ અક્ષ ઉપર વર્ષને દર્શાવો. તો અહીં કોષ્ટક બનાવીને ક્રમ વાઇઝ આપણે આપેલું છે કે વર્ષ 91, 92, 93, 94, 95, 96 સુધી આપેલું અને જે તંગી છે એને ટકાવારીમાં આપેલી છે. તો આને આપણે આલેખ તરીકે દર્શાવવાની છે. તો મેં નીચે જે આલેખ દર્શાવેલો છે એ રીતે તમે જોઈ શકો છો. અહીં મેં દર્શાવેલો છે આલેખ, એમાં એક્સ અક્ષ ઉપર આપણે વર્ષ દર્શાવવાના છે અને વાય અક્ષ ઉપર આપણે પાવર તંગીની ટકાવારી દર્શાવવાની છે, જે આપણે રેખા આલેખ તરીકે દર્શાવેલી છે. અને એક્સ અક્ષ ઉપર તમે 1991, 92, 93, 94, 95, 96, 97 દર્શાવી શકો છો. વાય અક્ષ ઉપર આપણે દર્શાવવાના છે, અંક દર્શાવવાના છે જે ટકાવારીમાં છે એ 7, 8, 9, 10, 11 એ રીતના. હવે 1991માં છે એમાં 7.9 છે, 1992માં 7.8 છે, 1993માં 8.3 છે, 1994માં 7.4 છે, પછી 1995માં 7.1 છે, 1996માં 9.2 છે અને 1997માં 11.5 છે. તમે પણ આ રીતે દર્શાવી શકો છો અને આલેખ દોરી શકો છો. આભાર.